મળદાની ભસ્મ ભગવાન મહાદેવ લગાડે છે. એનું એક જ કારણ કે ભગવાન શિવને નિર્માની, નિર્મોહી, નિશ્ચલ, છલ વગરના એવા માણસની જરૂર છે. કેવાની? કે જેનામાં મોહ નથી. મળદામાં હોય કઈ મોહ, માયા, કપટ, છલ, અભિમાન, આવું કઈ મળદામાં હોય? જેનું મૃત્યુ થઈ ગયું છે એનામાં કઈ ન હોય એવું. એટલે મહાદેવને અતિ પ્રિય છે. આનો સ્પષ્ટ અર્થ એ થાય કે જો તમે મહાદેવના મંદિરે જાઓ તો તમારામાં મોહ, માયા, અભિમાન, અહંકાર આ કંઈ ન હોવું જોઈએ. જો હશે તો મહાદેવ તમારો સ્વીકાર ક્યારેય. આ ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે. એટલા માટે મહાદેવ સ્મશાનમાં રહે છે. શું કામ? એને મહેલોની જરૂર નથી. કારણ કે મહેલ હશે તો અભિમાન આવશે, સંપત્તિ હશે, અહંકાર આવશે. રાવણની પાસે સુવર્ણની લંકા હતી, સોનાની લંકા આખી. અહંકાર આવ્યો. જેટલી સંપત્તિ હશે એટલો અહંકાર હશે માણસમાં. જ્યારે શિવાલયમાં તમે જાઓ, શિવાલયના દર્શને જાઓ, મહાદેવના દર્શને જાઓ, ત્યારે આ બધું છોડી દો, નિર્માની બની જાઓ. મોહ, મહ, મદ, માયા, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા છે ને શત્રુઓ છે આપણા. શું છે? દરેક મનુષ્યના. એ તમને આગળ ન જવા દે.